સામાન્ય રીતે લગ્ન સમારંભ હોય તો નાનો વર્ગ સાદાઈથી કરે, મધ્યમ વર્ગ થોડુંક એનાથી ઉપર ખર્ચો કરે અને જે માલે તુજાર જે અબજો કરોડોપતિ હોય એ અઢળક પૈસા ખર્ચા હોય છે. એટલે એક વૈભવી સાદી વૈભવી લગ્ન કરવામાં આવતા હોય છે. નમસ્કાર. હવે થોડા સમયમાં લગ્નસરાની સિઝન શરૂ થવાની છે, પણ એક વાત તમારા ધ્યાન ઉપર લાવવી છે કે હવે એટલું ધ્યાન રાખજો કે સરકાર હવે લગ્ન સમારંભો ઉપર ત્રીજી નજર રાખી રહી છે. મતલબમાં એકદમ વોચ રાખી રહી છે કે લગ્નોની અંદર કેટલા ખર્ચા થઈ રહ્યા છે. જયપુરની અંદર અત્યારે ઇન્કમટેક્સ વિભાગે જે ટોચના વેડિંગ પ્લાનર્સ કહેવાય એને ત્યાં દરોડા પાડ્યા છે અને જે ચોંકાવનારી વાતો સામે આવી છે એ બધી વાતો હું તમારી સાથે શેર કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સામાન્ય રીતે લગ્ન સમારંભ હોય તો નાનો વર્ગ સાદાઈથી કરે, મધ્યમ વર્ગ થોડુંક એનાથી ઉપર ખર્ચો કરે અને જે માલે તુજાર જે અબજો કરોડોપતિ હોય એ અઢળક પૈસા ખર્ચા હોય છે. એટલે એક વૈભવી સાદી વૈભવી લગ્ન કરવામાં આવતા હોય છે. પરંતુ અત્યારે સ્થિતિ એવી ઊભી થઈ છે કે દેખાદેખીને કારણે મધ્યમ વર્ગના લોકો પણ લગ્નોની અંદર આડેધડ ખર્ચો કરે છે અને મોટા મોટા આયોજનો કરે છે. હવે ઇન્કમટેક્સ વિભાગની નજર આવા મોટા મોટા લગ્નો ઉપર છે કે જે લગ્નોની અંદર બોલિવૂડ સેલિબ્રિટીઝ આવે છે, મોટા મોટા કલાકારો એની અંદર પરફોર્મન્સ કરવા આવે છે. જયપુરની અંદર જે ટોચના 20 વેડિંગ પ્લાનર્સ છે જે પ્લાનિંગ કરે છે એવા 20 ટોચના વેડિંગ પ્લાનરને ત્યાં અત્યારે ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડેલા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા છે એ લાંબા દિવસો સુધી ચાલવાના છે. ઇન્કમટેક્સ વિભાગે કીધું કે છેલ્લા એક વર્ષની અંદર લગ્નના જે આયોજન થયા એમાં લગભગ 7,500 કરોડનો એવો ખર્ચો થયો કે જેનો કોઈ હિસાબ નથી. મતલબમાં 7,500 કરોડ રૂપિયા બ્લેકના છે એવું ઇન્કમટેક્સ વિભાગનું કહેવું છે અને હજુ તો તપાસ ચાલુ છે. એટલે મોટો દલ્લો ઇન્કમટેક્સ વિભાગને મળવાનો છે એવું લાગી રહ્યું છે. ઇન્કમટેક્સ વિભાગને આ જે દરોડા પાડ્યા એમાં ઘણી બધી ચોંકાવનારી વાતો સામે આવી. એમાં ઇન્કમટેક્સ વિભાગને ખબર પડી કે જે અમીર લોકો શાનદાર વેડિંગ કરાવે છે એમાં વેડિંગ પ્લાનર એનો ફાયદો ઉઠાવે છે બ્લેકના પૈસા વ્હાઇટ કરવાનો. કારણ કે કોઈ પણ જે મોટા મોટા લગ્ન સમારંભ જે મોટા મોટા આયોજન હોય છે એમાં વેડિંગ પ્લાનરનો ખર્ચો 50થી 60% જેટલો હોય છે. કારણ કે વેડિંગ પ્લાનર બધી જ વ્યવસ્થા કરી આપે. હોટલોમાં રહેવાનું, જમવાનું, ફ્લાવર ડેકોરેશન કે જે બી જેટલા બી આયોજન છે એ બધા આયોજન વેડિંગ પ્લાનર કરી આપે. એટલે જે લગ્ન જેને ત્યાં હોય એને એકદમ નિરાન થઈ જાય. અત્યારે ઇન્કમટેક્સ વિભાગનું કહેવું એમ છે કે આ જે જયપુરના 20 ટોચના વેડિંગ પ્લાનર ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે એમાં સૌથી મોટું ફોકસ એ વાત ઉપર રાખવામાં આવ્યું છે કે રોકડની લેવડ દેવડ કોની સાથે થઈ છે, કોણે રોકડની લેવડ દેવડ સૌથી વધારે કરી છે એની ઉપર ઇન્કમટેક્સ વિભાગનું ફોકસ છે. આ ઉપરાંત વિદેશોની અંદર જે લોકો લગ્ન કરાવે છે એટલે અહીંયાથી આયોજન કરાવીને વિદેશોમાં લગ્ન કરાવે છે એની પણ તપાસ થઈ રહી છે અને એની અંદર સંભવતઃ એ વાત પણ સામે આવી છે કે વિદેશમાં જે લગ્ન થઈ રહ્યા છે, જે મોટા મોટા આયોજન થઈ રહ્યા છે એમાં ફેમાનો ઉલ્લંઘન નથી થતો ને એ વાતની તપાસ માટે કદાચ ઈડીની પણ એટલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની પણ એન્ટ્રી થઈ શકે છે. કારણ કે વિદેશોમાં જે મોટા મોટા લગ્ન સમારંભ થાય છે એની અંદર મહેમાનો માટે ચાર્ટર પ્લેન, મોટી મોટી બોલિવૂડ સેલિબ્રિટીઓ માટે વ્યવસ્થા, 5 સ્ટાર 7 સ્ટાર હોટલો જેવી વ્યવસ્થા અને એટલે ફેમાનું ઉલ્લંઘન થાય છે કે નથી થતું એ તપાસ પછી ઈડીની એન્ટ્રી થશે. હવે એવું પણ જાણવા મળ્યું છે કે અત્યારે ઇન્કમટેક્સ વિભાગ જે દરોડા એમને જે સત્તાવાર જે ખર્ચો થયો છે એની સામે કેટલા મહેમાનો હતા, લગ્નની અંદર આયોજનની જે સ્ટાઇલ હતી એટલે કેવી રીતના કેટલા ભક્કાદારથી અને કઈ કઈ વસ્તુનો લગ્નની અંદર ઉપયોગ થયો છે આ બધી બાબતની
તુલના કરવામાં આવી રહી છે. જે લગ્નની અંદર ફૂડ પ્રોવાઈડ કરે છે, જે ભોજનની જે વ્યવસ્થા કરવામાં આવે છે, જે મોટી મોટી હોટલોમાંથી ફૂડ મંગાવવામાં આવે છે, એ ફૂડ પ્રોવાઈડરની પણ પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે. ઇન્કમટેક્સ વિભાગને આ દરોડાની અંદર એવું બી જાણવા મળ્યું કે ઘણા બધા મોટા મોટા લોકો એવા છે કે જે લગ્ન સમારંભમાં થયેલા ખર્ચાનો કોઈ રેકોર્ડ જ નથી રાખતા, એટલે બધું ઉદ્ધર આડેધડ જ ચાલે છે. હવે બીજું આની અંદર ઇન્કમટેક્સ વિભાગને એ પણ મહત્ત્વની વાત જાણવા મળી કે જયપુરના જે વેડિંગ પ્લાનર છે એ દેશના ટોચના વેડિંગ પ્લાનર છે અને એમની પાસે જે જુદા જુદા શહેરના જે લોકો વેડિંગ ઇવેન્ટ કરતા હોય, વેડિંગ પ્લાનિંગ કરતા હોય, એ બધા લોકો આ જયપુરના વેડિંગ પ્લાનરનો સંપર્ક કરે અને એમની પાસે એમની હેલ્પ લઈ અને એમની પાસે આયોજન કરાવડાવે. એમાં હોટલ, ટેન્ટ હાઉસ, ફ્લાવર ડેકોરેશન, ફૂડ, આ બધું જ વ્યવસ્થા પછી જ આ જયપુરના જે વેડિંગ પ્લાનર છે એ બધું કરી આપે. હવે આ જે વેડિંગ પ્લાનરો છે એ ધંધો મેળવવા માટે અને ખાસ કરીને જે લોકો જે ગ્રાહક હોય, જેમને ત્યાં લગ્ન સમારંભ હોય, એની સુવિધા આપવા માટે આસાનીથી રોકડ સ્વીકારી લે છે. કોઈ એમ કહે કે ભાઈ મારી પાસે વ્હાઇટના પૈસા નથી પણ રોકડ છે, તો પેલો વેડિંગ પ્લાનર ના નહીં પાડે, એમ કે તમે આપી દો, અમે તમારું મેનેજ કરી દઈશું. હવે આ લોકો રોકડ લઈ અને પછી મેનેજ કેવી રીતના કરે? તો વેડિંગ પ્લાનર જે હોય એ બધો ખર્ચો કેશમાં તો કરી શકે નહીં, એટલે એ શું કરે કે એક ઓપરેટર આ પેમેન્ટને વેલિડ બનાવવા માટે એક ઓપરેટરને ઊભા કરે, એક ઓપરેટરને યુઝ કરે અને જેને ચેક અથવા બેન્કિંગની જે ચેનલ છે ઓનલાઈન પેમેન્ટ કરવાની, એ પેમેન્ટથી ચૂકવણી કરે. હવે આ જે ઓપરેટરો છે એ શું કામ કરે કે વેડિંગ પ્લાનર એને જે કેશ આપે એની સામે એ ડુપ્લિકેટ બિલ પ્રોવાઈડ કરે, જેનો ખર્ચો થયો જ નથી એવા બિલો પ્રોવાઈડ કરીને આપી દે. અને આ લોકો એવી સંસ્થાઓને શોધે કે જેની પાસે જીએસટી નંબર હોય, એટલે એ જે જીએસટી નંબરવાળી સંસ્થા હોય એની પાસેથી ફેક ડુપ્લિકેટ બિલ બનાવી દે અને એ ડુપ્લિકેટ બિલ વેડિંગ પ્લાનરને પ્રોવાઈડ કરી અને બ્લેકના પૈસા વ્હાઇટ કરવાનો ધંધો અત્યારે ચાલી રહ્યો છે. એટલે પહેલાં તમને જે કીધું કે જો તમે ભપકાદાર, વૈભવ અને એકદમ શાનદાર લગ્ન સમારંભનું આયોજન કરતા હો તો ધ્યાનમાં રાખજો કે ઇન્કમટેક્સ વિભાગની નજર છે. ઇન્કમટેક્સ વિભાગ બધી જ નજર રાખશે. કોને ફૂડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, કોની પાસેથી ફ્લાવર ડેકોરેશન છે, કોને ફોટોગ્રાફીનું આપ્યું છે, કેટલા મહેમાનો આવ્યા છે, બધી જ બાબતનો ધ્યાન ઇન્કમટેક્સ રાખી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.